મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમે પણ ચીઝ કેક લવર છો? તો આજે તમારા માટે ખાસ આ વાનગી બનવા જઈ રહી છે. આજની આપણી પહેલી વાનગીનું નામ છે મેંગો ચીઝ કેક. એટલે હવે જ્યારે આપણને કેફેમાં જઈએ ને ત્યારે સૌથી પહેલો ઓર્ડર ચીઝ કેકનો આપણે આપીએ છીએ. અને હવે આજે કેફે સ્ટાઇલમાં આ સ્વાદની સફર થવાની છે, રસદાર સફરની આપણે શરૂઆત કરવાના છીએ. એટલે એવું કહી શકાય કે આમાં સ્મૂથ ટેક્સચર પણ હશે, આની સાથે સાથે રીચ ફ્લેવર પણ તમને જોવા મળશે અને લાજવાબ પ્રેઝન્ટેશન પણ થવાનું છે. અને આ વાનગી જોયા પછી તમારા મોઢામાંથી એવું નીકળશે, વન મોર બાઇટ પ્લીઝ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ આજના કાર્યક્રમની શરૂઆત અને મહેમાનને પણ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપનું હૃદયના ઉમળકાથી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. તો આજે તો તમે અમારા જેવા ચીઝ કેક લવર્સ માટે મસ્ત મજાની વાનગી લઈને આવ્યા છો. અને એમાં પણ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને મેંગો એટલે ફળનો રાજા અને આપણા દિલનો પણ રાજા. અને મેંગોની સિઝન પણ છે અત્યારે. અત્યારે સરસ મળે છે પાકી કેરી. તો આપણે મેંગો ચીઝ કેક બનાવીશું. એના માટે એકદમ બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી જ આ વાનગી બને છે. તમે એમ થાય કે ચલો મન થયું છે કંઈક આવું કંઈક સ્વીટ ખાવાનું, તો તમે આ ફટાફટ બનાવી શકો છો. ખાલી તમારી પાસે થોડું વ્હીપિંગ ક્રીમ હોવું જોઈએ. બાકી તો તમારી પાસે બધું ઘરમાં અવેલેબલ હોય છે જ. અને બાળકોને તો આ ખૂબ જ ભાવે છે. અને આપણે જે પેલા મોટા સર્વિંગમાં સર્વ કરે છે એવી રીતનું નહીં કરીએ. આપણે એકદમ નાના નાના કપ કેકમાં જ બનાવીને એને સર્વ કરીશું. એટલે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો બી તમે એને સરસ ડેઝર્ટ તરીકે સર્વ કરી શકો છો. બિલકુલ. તો આઈસ્ક્રીમ કરતાં આપણને કંઈક અલગ લાગે એવું ખૂબ જ સરસ મજાની વાનગી શરૂઆત કરીએ આપણે. જરૂરથી. આ મેં છે ને 6 નંગ બટર કૂકી લીધી છે. તમે કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. આમાં બિસ્કિટનો જ ઉપયોગ થાય છે. અને એને મેં ક્રશ કરી નાખ્યું છે, એકદમ ફાઇન પાવડર કરી નાખ્યો છે. અને એમાં આપણે જરૂર પૂરતું બટર નાખીશું થોડું. કારણ કે બટર કૂકી છે એટલે બટર બી બહુ એટલું બધું નહીં જાય, લગભગ 1 સ્પૂન જેટલું જ જશે. અને એને બરાબર મિક્સ કરી દઈશું આપણે. ઉનાળો છે, ચીઝ કેક તો આમ તો બહુ ઘણી બધી ફ્લેવરમાં બને છે. અને જનરલી ફ્રૂટ ફ્લેવરની જ વધારે સરસ લાગતી હોય છે. અને અત્યારે મેંગોની સિઝન છે તો જે મેંગો લવર્સ છે એને તો આ ખૂબ જ ભાવશે. શ્યોર તમે ટ્રાય કરજો. આ બરાબર બાઇન્ડિંગ થઈ જાય એવું આપણે રાખવાનું છે. એવું તો એકાદ વખત હાથથી આપણે જોઈ લેવાનું. જરૂર લાગે તો થોડુંક બટર નાખવાનું છે. થોડુંક જશે હજી. આ આપણે જે લોટ બાંધીએ ને એવી રીતનું ટેક્સચર આવવું જોઈએ, આમ ભેગું થઈ જવું જોઈએ. એટલે સારું એવું એમાં મોણ રાખવાનું છે આપણે. બસ આ આપણું ક્રમ્બલ રેડી છે. અને હવે આપણે એને આવા માર્કેટમાં નાના નાના કપ મળે છે. તમારી પાસે આ ના હોય તો તમે કાચના બાઉલમાં પણ એને સર્વ કરી શકો છો. કોઈ પણ રીતે તમારી રીતે તમે એને સર્વ કરી શકો છો. અને આમાં બિસ્કિટનું જે લેયર છે ને એ એટલું બધું નથી રાખવાનું. આપણે એકદમ પાતળું લેયર રાખવાનું છે. એટલે આપણે આવી રીતના એને પછી પ્રેસ કરી દેવાનું બરાબર, એટલે સેટ થઈ જાય. બહુ ગરમી હોય તો, અને બટર મારું થોડું ઠંડુ છે એટલે વાંધો નથી આવતો. પણ જો બહુ ગરમી હોય અને બટર મેલ્ટ થઈ જાય તો પછી તમારે થોડીક વાર માટે એને ફ્રીઝમાં મૂકી દેવાનું. આવી રીતના એને ભર્યા પછી. અત્યારે જરૂર નથી લાગતી તો આપણે સીધું ડાયરેક્ટ એને ડેકોરેટ કરી દઈશું. જો આવી રીતના સરસ પ્રેસ થઈ જાય છે. બરાબર. લગભગ 1 ટીસ્પૂન જેટલું જશે આમાં. આમાં જે ક્રીમ ચીઝ આપણે એડ કરવાના છે એનું પ્રમાણ લગભગ 2/3 રાખવાનું છે. આ 1/4 જ રાખવાનું. એકદમ પાતળું લેયર હોય આનું.
વધારે એનું ટેસ્ટ ક્રીમ ચીઝનો જ આવશે. બિલકુલ બિલકુલ. અને ઘણીવાર નૈનાબેન કોઈ આપણી નાનકડી પણ ભૂલ થાય ને તો આપણે જે ટેક્સચર જોઈએ ને એ આવતું નથી. હા, નથી આવતું. યસ. તો આપણે પ્રોપર માપ ફોલો કરવાનું હોય છે. એ રીતે તમે કરશો અને આ તો એટલું ઇઝી હોય છે કે તમે નાના બાળકને પણ કહી શકો કે બેટા આ ચાલ આટલું ફીલ કરી દે, તો એ લોકોને પણ મજા આવશે ને. બસ જો આવી રીતના એનું આપણે લેયર થઈ ગયું છે. અને મેં જે ક્રીમ ચીઝ લીધી છે એ ટોટલી મેં ઘરે જ બનાવેલું છે બધું. એકચ્યુઅલી બહાર માર્કેટમાં મળે જ છે રેડીમેડ, તો તમે એ પણ લઈ શકો છો. પણ મેં આ એકદમ હેલ્ધી આપણા ફેમિલીને આપણે ખવડાવી શકીએ એનું ધ્યાન રાખીને મેં એકદમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ બધા યુઝ કર્યા છે. અચ્છા, તો એની ટૂંકમાં તમે રીત જણાવી શકો? હા, શ્યોર. આ આપણે ભરાઈ ગયું છે ફિલિંગ. હવે આમાં છે, આની અંદર મેં થોડો મેંગો પલ્પ અને વ્હીપ ક્રીમ લીધેલા છે અને થોડુંક મેંગો એસેન્સ નાખેલું છે, કારણ કે મેંગોનો પોતાનો ટેસ્ટ ને સ્મેલ હોય છે પણ એટલી આગળ પડતી નથી હોતી, એટલા માટે થોડોક ટેસ્ટ માટે મેં એસેન્સ નાખ્યું છે. અને એક દૂધની બેગ એટલે કે 500 ml મેં ફૂલ ફેટ દૂધ છે એનું મેં પનીર બનાવી દીધું છે ઘરે જ. એટલે એમાંથી લગભગ 50 ગ્રામ જેટલું પનીર બનતું હોય છે, તો એમાંથી મેં થોડું લગભગ 30 ગ્રામ જેટલું પનીર લીધું છે. પછી ચીઝ છે, ચીઝ કેક છે, એટલા માટે થોડીક 1 ક્યુબ ચીઝનો લીધેલો છે અને થોડુંક 1-2 ચમચી જેટલું દૂધ. અને આ બધું એકદમ મોડું હોય છે એટલે એને બેલેન્સ કરવા માટે મેં થોડી આઈસિંગ શુગર નાખી છે. એ બધાને મેં મિક્સરમાં ચર્ન કરી દીધું છે, એકદમ ફાઇન પેસ્ટ બનાવી દીધી હતી. પલ્પી જાડું હોવું જોઈએ, પાતળું ના થઈ જવું જોઈએ. અને એને વ્હીપ ક્રીમમાં મેં મિક્સ કરી દીધું છે અને આવી રીતના એને પાઇપિંગ બેગમાં ભર્યું છે. અને એનાથી હવે આપણે એને ડેકોરેટ કરીશું. આ પણ બહુ જ ઇઝી છે. આમાં બી તમારે કોઈ નોઝલની કે એવી કંઈ જ જરૂર નથી. તમે સિમ્પલ પાઇપિંગ બેગમાં બી ભરીને એનું વર્ક કરી શકો છો. હવે જો આવી રીતના આપણે એને ભરી અને તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે એને ડેકોરેટ કરી શકો છો. આવી રીતના આપણે બધી જ બાઉલ ભરી દઈશું. અને આ બહુ ઇઝીલી બની જાય છે. તમે આગલા દિવસે પણ તમારા ઘરે કંઈ ફંક્શન હોય તો આગલા દિવસે બી બનાવીને તમે ફ્રીજમાં એને મૂકી શકો છો, તો એ સરસ લાગે છે. અને આને બનાવ્યા પછી લગભગ 2-3 કલાક તમે ફ્રીજમાં રાખશો ને તો એ સરસ સેટ થઈ જશે. એટલે થોડુંક ટાઈમ કન્ઝ્યુમ કરે છે પણ તમને સરસ એક ડેઝર્ટ મળી જાય છે એમાં. જો આવી રીતના આપણે બધું પેક કરી દીધું છે. આના કરતાં ડબલ ટ્રબલ જેવું આપણને લેયર મળી ગયું છે. આ તો જ સરસ લાગશે. હવે આપણે એના માટે આ બધું ઓપ્શનલ છે, તમે આમ પણ લઈ શકો છો, પણ તમે થોડું ડેકોરેટ કરો તો વધારે સારું લાગશે. તો મેંગો છે એટલે ઓબ્વિયસલી મેંગો તો આપણે લઈશું જ. કોઈ બી ચીઝ કેક તમે બનાવો તો એમાં જે બી ફ્લેવર હોય એનું તમે ફ્રેશ વર્ઝન લેશો જોડે તો ખૂબ સરસ લાગશે. રીતના નાના નાના પીસીસ આપણે મેંગોના મૂક્યા છે. અને અત્યારે ચેરી પણ સરસ મળે છે તો આપણે ચેરી મૂકીને એને ગાર્નિશ કરીશું. તમે આમાં શુગર સ્પ્રિંકલ આવે છે એ પણ યુઝ કરી શકો છો, પણ જેટલું તમે નેચરલ યુઝ કરશો એટલું વધારે સારું. તો કૃતિબેન, આપણી આ ક્રીમ ચીઝ મેંગો ક્રીમ ચીઝ કેક તૈયાર છે. યસ. તો અમારા મેંગો લવર્સ માટે આ મસ્ત મજાની વાનગી એમના સુધી પહોંચાડી છે તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, તમે જોયું ને, એકદમ ઇઝી, ક્વિક અને ઇન્સ્ટન્ટ બની જાય એવું ખૂબ જ સુંદર મજાનું ડેઝર્ટ આપના માટે રેડી થઈ ગયું છે. તો તમારા ઘરે જો કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય, ગેસ્ટ આવ્યા હોય, પાર્ટી રાખી હોય અને તમને કન્ફ્યુઝન હોય કે એવું તો શું ડેઝર્ટ બનાવું, તો હવે તો ઓપ્શન મળી ગયો છે, અચૂકથી ટ્રાય કરશો. અને હવે બીજી વાનગી નૈનાબેન આપના માટે કઈ લઈને આવ્યા છે એના માટે થોડીક જ રાહ જોઈએ અને મળીએ છીએ તરત જ આપણે નાનકડા બ્રેક બાદ. મેંગો ચીઝ કેક બનાવવાની સામગ્રી: બિસ્કિટનો ભૂકો, બટર, ક્રીમ ચીઝ, પનીર, વ્હીપ ક્રીમ,
ખાંડ, ઓરેન્જ કલર, મેંગો એસેન્સ.